વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 13. બરાબર, આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં સ્વાધ્યાય 13.1 વિષય અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 1 થી 7 સુધી આપણે ભણી ગયા. બરાબર, મુખ્ય 3 રીતો આવે છે: મધ્યક શોધવાની, ધારેલ મધ્યક, પદ વિચલન, પ્રત્યક્ષ રીત. બરાબર, પહેલી હતી એ પ્રત્યક્ષ રીત, પછી ધારેલ મધ્યક અને પછી પદ વિચલન. બરાબર, અને દરેક દાખલા અલગ અલગ રીતે ભણીએ છીએ. બરાબર, એટલે કે એક દાખલો પહેલો હતો એ 3 રીતે ગણાયો, પછી બીજો જેમ કે પછી સાદી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, પછી ધારેલ મધ્યક. બરાબર, એટલે કે બીજો દાખલો છે જેમ કે પદ પ્રત્યક્ષ રીતથી ગણાયો, તો 2 રીત બાકી રહી તમારે હોમવર્કમાં આગળમાંની. બરાબર, એ રીતે આપણે સેટઅપ છે કરેલું. બરાબર, ચાલો તો આજે દાખલા નંબર, આજે છેલ્લો લેક્ચર છે સ્વાધ્યાય 13.1 નો. બરાબર, દાખલા નંબર 8 અને 9 ભણવાના થાય. બરાબર, દાખલા નંબર 8 અને 9 ભણીએ એટલે આ સ્વાધ્યાય કમ્પ્લીટ પૂરું થાય. બરાબર, એટલે કે આ દાખલા અહીંયા સ્વાધ્યાય 13.1 પૂરું થાય. બરાબર, પછી જોઈશું આપણે સ્વાધ્યાય 13.2. બરાબર, તો શરૂઆત છે દાખલા નંબર 8 ની. બરાબર, રકમ આપી છે કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. બરાબર, શું કહેવા માંગે છે? 40 વિદ્યાર્થીઓ છે. બરાબર, એના ગેરહાજરીની યાદી. બરાબર, ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજરી દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. શું શોધવાનું કીધો? વિદ્યાર્થીઓની જે ગેરહાજરી છે, બરાબર, એના દિવસોની સંખ્યાનો શું કીધો? મધ્યક શોધવાનો કીધો. બરાબર, હવે અહીંયા તમને આપી છે ગેરહાજર દિવસોની સંખ્યા, પછી છે વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર, ગેરહાજર દિવસોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા. હવે અહીંયા આપ્યું 0 થી 6, 6 થી 10, એટલે 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40. બરાબર, તો આ તમને આપ્યું છે વર્ગ લંબાઈ. અને અહીંયા આપ્યું છે 10, 11, 10, 7, 4, 4, 3 અને 1. તો આ તમને શું આપ્યું? વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે FI, જેને આવૃત્તિ કહેવાય. બરાબર, આટલી વસ્તુ તમને આવેલી છે. બરાબર, તો દાખલાની ગણતરી કઈ રીતે કરવાની છે? તો આ દાખલાની ગણતરી કરવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ? ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો કીધો. બરાબર, હવે ગેરહાજર દિવસની સંખ્યા એટલે વર્ગ લંબાઈ અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આવૃત્તિ FI. બરાબર, તો પહેલા તો હું કોષ્ટક આખું બતાવી દઉં છું, પછી એને સમજાવું છું. બરાબર, કારણ કે 1 બાય 1 લખવા રહે તો પછી વાર લાગે. બરાબર, એટલે ખાલી હું કોષ્ટક લખીને તૈયાર કરીને મૂક્યું છે, ખાલી તમને ખાલી સમજાવવાનું હોય છે. જોઈએ, આ છે કોષ્ટક. હવે અહીંયા શું લખ્યું? ગેરહાજર દિવસોની સંખ્યા એટલે શું? તો કે વર્ગ અંતરાલ. પછી વિદ્યાર્થીઓની સંખ્યા એટલે શું? તો કે આવૃત્તિ FI. મધ્ય કિંમત એટલે XI, DI એટલે XI માઇનસ A અને FI DI. બરાબર, કઈ રીતમાં આવે આવું? FI DI ધારેલ મધ્યકમાં. ચાલો, હવે તમને જે આ આપી છે વર્ગ અંતરાલ, એ બધું અહીંયા લખી નાખો. પછી અહીંયા આપ્યું વિદ્યાર્થીઓની સંખ્યા, જે બધું અહીંયા લખી નાખો. હવે વિદ્યાર્થીઓની સંખ્યા તમને રકમમાં કહી દીધી, કેટલી? 40 છે. બરાબર, તો આનો ટોટલ સરવાળો કરો એટલે 40 થાય. બરાબર, 11, 10, 7, 4, 4, 3 અને 1, આ બધાનો સરવાળો કરો એટલે કેટલો થાય? એ 40 થાય. બરાબર, કરવાની જરૂર નથી કેમ કે આપી દીધો છે ઓલરેડી, અને કરી નાખો તો પણ 40 જ થાય. બરાબર, પછી આવે મધ્ય કિંમત. શું આવે? મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? તો કે આ બંને વચ્ચે કઈ સંખ્યા હોય? તો કે 3. ના ખબર પડે તો 0 + 6 / 2, પહેલો અધસીમા ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2 આવું મેં તમને કીધું હતું. બરાબર, પછી આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 8 થાય. આ બંનેની વચ્ચે આવે 12, આ બંનેની વચ્ચે આવે 17, આ બંનેની વચ્ચે આવે 24, આ બંનેની વચ્ચે 33 અને આ બંનેની વચ્ચે 39. બરાબર, હવે અહીંયા તમને એક વસ્તુ દેખાય, આ વર્ગ લંબાઈ જુઓ. આમાં ગાળો સરખો દેખાય? ગાળો સરખો દેખાય? જો આ તો સેમ જ છે, ઉર્ધ્વસીમા અધસીમા સરખી, આની ઉર્ધ્વસીમા અધસીમા સરખી, ઉર્ધ્વસીમા અધસીમા, ઉર્ધ્વસીમા અધસીમા, ઉર્ધ્વ અધ, ઉર્ધ્વ અધ. આ તો ક્રોસમાં સરખું થતું આવે છે. બરાબર, પણ વચ્ચેનો ગેપ સરખો નથી. 0 થી 6, 0 થી 6 એટલે 6 નો ગેપ, પછી અહીંયા 4 નો, પછી 4 નો, પછી 6 નો, પછી 8 નો ગેપ, પછી સીધો 10 નો ગેપ, અને 38 ને 40 એટલે બે સંખ્યાનો ગેપ. બરાબર, તો ગાળો સરખો છે નહીં. ગાળો એટલે શું? H. વચ્ચેનો ગાળો એટલે શું? H. H એટલે વર્ગ લંબાઈ. H એટલે વર્ગ લંબાઈ. એ કયા સૂત્રમાં આવે? પદ વિચલન. તો પદ વિચલનની રીત અહીંયા મૂકવાની
નહીં, બરાબર, કારણ કે બધામાં ગાળો સરખો રહેતો નથી, બરાબર. તો એની સિવાય h જેમાં નથી આવતો એ સૂત્ર અહીંયા મૂકવાનું. ખબર પડી? h જેમાં આવતો નથી એ સૂત્ર તમારે અહીંયા મૂકવાનું, બરાબર. એ ખબર પડી, બરાબર. એટલા માટે ચાલો હવે શું કરશો? આ કઈ રીતે ગણીએ છીએ આપણે? પદ વિચલન સોરી ધારેલ મધ્યક. કઈ રીત? ધારેલ મધ્યક. ધારેલ મધ્યક માટે શું કરશો? કોઈ પણ એક સંખ્યાને એ ધારી લે બરોબર વચ્ચેમાં આવે છે તો એને ધારી લે એ એટલે કે 0. પછી ઉપર ડી xi માઇનસ એ. xi એટલે આના માટે 3 માઇનસ એ એટલે કે 17. 3 માઇનસ 17 એટલે થાય -14. પછી 8 માઇનસ 17 તો -9. 12 માઇનસ 17 -5. 17 માઇનસ 17 એટલે 0. પછી 20 માઇનસ 17 20 જ છે ને, એક મિનિટ 24 છે 20 નથી, બરાબર. 24 માઇનસ 17 એટલે 7. 33 માઇનસ 17 16 અને 39 માઇનસ 17 એટલે 22, બરાબર. જો હવે તમને ખબર પડતી હશે કારણ કે હવે છેલ્લા દાખલા પહોંચી ગયા એટલે તમને આગળના બધા વ્યવસ્થિત ભણ્યા હશે તો તમને અહીંયા કોઈ વાંધો આવે નહીં. ચાલો હવે આગળનું FIDI. કયું પદ છે? FIDI. ચલો FI એટલે આ, DI એટલે આ. 11 અને 14 નો ગુણાકાર -154, કેમ કે માઇનસ છે એટલા માટે. પછી 10 અને 9 નો ગુણાકાર 10 9 90 પણ -90. 7 5 35 -35. 4 નો 0 સાથે 0. 4 7 28. 3 16 તરી 48. 1 અને 22 એકુ 22, બરાબર. આઈ હોપ કે તમને આમાં ખબર પડી ગઈ હશે, બરાબર. પછી જેટલી માઇનસ વાળી સંખ્યા દેખાય એ બધાનો કરો સરવાળો. આ બધાનો સરવાળો શું થાય? સેમ આ બધાનો સરવાળો શું થાય? બરાબર. હવે આ બધાનો જે સરવાળો થશે એ માઇનસમાં આવશે અને આ બધાનો સરવાળો થશે એ પ્લસમાં આવશે, બરાબર. બે સંખ્યા મળશે. હું કરતો નથી કારણ કે હવે તો આ ખ્યાલ આવી ગયો હશે. ના ખબર પડે તો કમેન્ટ કરજો, હું સમજાવીશ, બરાબર. લખીને સમજાવીશ, બરાબર. ચાલો, કારણ કે આ બહુ સમજાઈ દીધું છે એટલે ફરી વખત બરાબર રિપીટ થશે. આ સરવાળો અને બાદબાકી કરવાની છે, બરાબર. હવે આ જે માઇનસ વાળી જે કઈ સંખ્યા છે એનો જે ટોટલ આવે એ અહીંયા તમે મૂકો અને પ્લસ વાળી સંખ્યાનો ટોટલ અહીંયા કરો. પછી બંનેની બાદબાકી કરવાની. જવાબ આવશે 181, પણ મોટી સંખ્યા આ છે પહેલી એટલે એની નિશાની માઇનસ મૂકી -181. આઈ હોપ કે તમને ખબર પડી હશે. હવે હું કોષ્ટક હટાવી દઉં કારણ કે મારે લખવા માટે સ્પેસ જોઈએ એટલા માટે. ચલો, તો આ કયું સૂત્ર છે? ધારેલ મધ્યક, બરાબર. તો ધારેલ મધ્યકમાં x ની જરૂર હોય. x બાર આપ્યો નથી, ક્વેશ્ચન માર્ક. પછી એ એટલે તમે ધાર્યા 17. સિગ્મા FIDI એ તમે -181 શોધ્યા અને n એટલે કે બધાનો સરવાળો સિગ્મા FI 40. કેટલા? 40, બરાબર. ચલો, તો આ બધા ડેટા ક્લિયર થઈ ગયો, બરાબર. પછી તમારે લખવાનું લખી નાખ્યું, બરાબર. હવે હું કાઢી નાખું કોષ્ટક અને નીચે સૂત્ર મૂકીએ એટલે તમને ખ્યાલ થઈ જાય. ચલો, આ કોષ્ટક ગયું, મૂકીએ સૂત્ર x બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં n, બરાબર. ચલો, માટે શું લખશો? x બાર બરાબર a એટલે કેટલા? તો કે 17 પ્લસ સિગ્મા FIDI -181 અને n એટલે 40, બરાબર. ચલો, બરાબર ને નીચે બરાબર 17 એમના એમ, પ્લસ માઇનસ માઇનસ 181 ના છેદમાં 40. ખ્યાલ ના આવે તો આને શું કરશો? આ 17 એમના એમ માઇનસ એમના એમ 181 એમના એમ, નીચે 4 10 40, ખાલી નીચે 40 ના ભાગ પડ્યા 4 10. હવે 181 ભાગ્યા 4 કરવાના. 181 ભાગ્યા 4, 4 4 16, 2 વધે 4 5 20, 1 વધે પોઈન્ટ મૂકશો, 0 મૂકશો, 4 દુ 8, 4 દુ 8, 2 વધ્યા અને 4 પંચા 20 એટલે કે ટોટલ આન્સર કેટલો થશે આનો? 4 પંચા 20 એટલે કે 45.25, બરાબર. કોનો આન્સર કોણ સમજાવી દઉં, બરાબર. એક મિનિટ આને એરેઝ કરી નાખું. આના બરાબર આ 17 ના માઇનસ 181 ના છેદમાં 4 ગુણ્યા કેટલા કર્યા હતા? 10, એટલે કે આ બંનેનો ભાગાકાર કર્યો, બરાબર. 17 માઇનસ 45.25 અને છેદમાં 10 આવું આવ્યું, બરાબર. હજુ છેદમાં 10 વાળી સંખ્યા છે તો પોઈન્ટ પાછું આમ ખસેડો તો આવું થઈ જશે, બરાબર.
17 માઇનસ 4.525, 17 માંથી 4.525 બાદ કરવાના. 17 માંથી 4.525 બાદ કરીએ તો કરી નાખીએ સાઈડમાં જ તે, બરાબર. આને ઇરેઝ કરી નાખું, બરાબર. એ તમને ડિજિટલી બતાવું છું, ખાલી હેન્ડ વર્ક કરું છું. 17 માંથી કેટલા 4.525, 17 પોઈન્ટ ઉપર 0 0 0, 5 માંથી 5 ના જાય, અહીંયા જાય તો અહીંયા સીધો દસકો અહીંયા આવશે. અહીંયા કેટલા થઈ જશે 6 9 9 10, 10 માંથી 5 એટલે 5, 9 માંથી 2 7, 9 માંથી 5 4, પોઈન્ટ નીચે પોઈન્ટ, 6 માંથી 4 2, તો 12.475 આન્સર આવે. જો આ શાંતિથી ગણતરી કરવાની, ભલે વાર લાગે, વાર ગમે તેટલી લાગે પણ શાંતિથી ગણતરી કરવાની, બરાબર. જો એટલે ભૂલ ના પડે ક્યાંય, બરાબર. મોઢે કરવાની ઓછી રાખવાની છે, બરાબર. એટલે 12.475 આન્સર આવે. હવે આપણે ડિજિટલી જોઈ લઈએ. મૂકી દીધી કિંમત, બરાબર. હવે 181 ભાગ્યા ડાયરેક્ટ ચાલી આવડતું તો એ પણ કરી શકો, ડાયરેક્ટ આ રીતે આવી જાય. નીચે 4 ગુણ્યા સરળતા ખાતર મેં સમજાવ્યું, સરળતા ખાતર સમજાવ્યું, બરાબર. ડાયરેક્ટ કરો તો 4.525 જ આવવાનું, બાદ બાકી કરો એટલે કેટલા થઈ જશે x બાર બરાબર 12.475, બરાબર. તો આ દાખલા નંબર કયો હતો? દાખલા નંબર 8, 13.1 નો દાખલા નંબર 8 અહીંયા પૂરો થયો, બરાબર. તો આની પછી આવે દાખલા નંબર 9, અને દાખલા નંબર 9 એ કેવો દાખલો? લાસ્ટ દાખલો 13.1 નો, બરાબર. મધ્યક શોધવાની રીતનો લાસ્ટ દાખલો, બરાબર. તો એની પછીનો દાખલો જોઈએ. રાઉન્ડ ઓફ કરીને લખ્યા, બરાબર. મતલબ કે અહીંયા તમને ખ્યાલ હોય કે પોઈન્ટ પછીની સંખ્યા 3 કે 4 આંકડા આપતા હોય તો આપણે બે આંકડામાં કન્વર્ટ કરવાની. કેવી રીતે? તો કે આ આંકડો 5 અથવા તો 5 કરતા મોટો હોય તો આની અંદર એક એડ કરી દેવાનો એટલે 48 થઈ જાય, બરાબર. પાછળનો આંકડો બીજા કે ત્રીજા નંબરનો આંકડો, બરાબર, આ જે છે એ 5 છે અથવા તો 5 કરતા મોટો હોય, 5 અથવા તો 5 કરતા કેવો મોટો હોય તો આગળની સંખ્યામાં એક એડ કરી દેવાનો. 7 છે એની જગ્યાએ 8 કરી દેવાના, બરાબર. અને 475 લખો તો કંઈ ખોટું છે નહીં, બરાબર. આપણે પાછળ મુજબ દર્શાવેલું છે, પાછળના જે આન્સર આવે એ પ્રમાણે, બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો થાય, બરાબર. દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9. 9 ની રકમ આપી, નીચેનું કોષ્ટક 35 શહેરના સાક્ષરતા દર એટલે કે પ્રતિશતમાં આપેલ છે, એટલે ટકાવારીમાં આપે છે, બરાબર. સાક્ષરતા દરનો મધ્યક શોધવાનો કીધો, બરાબર. હવે અહીંયા તમને ટકામાં સાક્ષરતા દર કીધો 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95, આમાં બધો ગાળો સરખો છે એટલે પદ વિચલન રીતે ગણી શકાય. 3 10 11 8 અને 3 આ શું આપ્યું? તો કે શહેરોની સંખ્યા, જેને શું કહેવાય? વર્ગ આવૃત્તિ FI, અને પેલું સાક્ષરતા દર ટકામાં આપે અને વર્ગ અંતરાલ કહી શકાય. ક્લિયર? ચલો લખીએ. આ દાખલાની ગણતરી કરવા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. આગળ પદ વિચલન નતું કર્યું. કેમ? કેમ કે h લખવાનો આવે. તો હવે h તમે શું લખો? કારણ કે બધા અલગ અલગ આપેલા, ગાળો સરખો હતો નહીં, બધો ગાળો કેવો હતો? અલગ અલગ. કાં તો એની અંદર તમે પ્રત્યક્ષ રીત એટલે કે પહેલી રીત ગણી શકો, કાં તો બીજી રીતે એટલે કે ધારેલ મધ્યક ગણી શકો. પદ વિચલનથી ગણતરી કરી શકાય નહીં. કારણ શું હતું? બધાનો ગાળો સરખો હતો નહીં. અધસીમા ઉર્ધ્વસીમા, અધસીમા ઉર્ધ્વસીમા અલગ અલગ થઈ જતું હતું, બરાબર. એટલે કે તમે h ફિક્સ મૂલ્ય h નું મળી શકે નહીં. પહેલા માટે કંઈક h અલગ થાય, બીજા માટે h અલગ થાય, ત્રીજા માટે h અલગ થાય, બરાબર. એવું થાય. આની અંદર h બધા કેવા છે? સરખા, એટલે પદ વિચલન આપણે કરી શકીએ, બરાબર. તો બતાવી દઈએ કોષ્ટક. ચલો અહીંયા આવ્યું વર્ગ અંતરાલ એટલે કે સાક્ષરતા દર, જે અહીંયા આપ્યો છે બે હેઠે બેઠો કોપી પેસ્ટ કરી નાખો, એ અહીંયા આવી જશે. પછી શહેરોની સંખ્યા આવૃત્તિ FI, જે અહીંયા આવી જશે, જે આપ્યું છે એ ટોટલ તમને કહી દીધા કેટલા શહેર છે? 35 શહેર છે. કેટલા? 35. તો અહીંયા ટોટલ સરવાળો 35 થાય. ના ખ્યાલ આવે તો સરવાળો કરી દેવાનો. 3 10 11 8 અને 3 બધાનો સરવાળો કરો એટલે 35 થાય. ત્રીજું મધ્ય કિંમત XI, બરાબર. મધ્ય કિંમત એટલે શું? તો કે આ બંને વચ્ચેની કઈ સંખ્યા આવે? 45 અને 55 ની વચ્ચે 50 આવે, 55 અને 65 ની વચ્ચે 60 આવે, 65 અને 75 ની વચ્ચે 70 આવે, 70 85 ની વચ્ચે 80 આવે, 85 અને 95 ની વચ્ચે 90 આવે. જો પહેલા 3 કોલમ બધા દાખલામાં આવશે, બરાબર. શું કહેવાય? વર્ગ અંતરાલ, આવૃત્તિ, FI, બરાબર. પછી 2 કોલમ પાછળના છે બદલાશે, બરાબર. સાદી રીતે છે તો FI DI સીધું આવશે. ધારેલ મધ્યક હશે તો DI વાળું પેલામાં FI XI આવશે, પછી ધારેલ મધ્યક હશે તો DI વાળું ઓપ્શન, પછી FI DI આવશે. પદ વિચલન હશે તો UI વાળું ઓપ્શન, પછી FI UI આવશે. ચલો હવે આવે UI, બરાબર. તો UI કઈ રીતે શોધવાનો? તો કે જે તમે ધારો છો એ એટલે
ધારેલો મધ્યક, જેને મધ્યક તમે ધારો છો એને શું મૂકી દેવાનો 0, ઉપર -1 -2, હજુ હોય તો -3, નીચે 1 2, હજુ હોય તો -3, બરાબર. આપણે 2 સુધી જ છે તો 2 જ કરવાના. વચ્ચે 0, જેને એ ધારો એ 0, ઉપર -1 2 3, નીચે -1 2 3, બરાબર. તો અહીંયા 1 2 છે તો 1 2 લેવાના. સૂત્ર પરથી કઈ રીતે ગણવાનું હવે શીખવાડતો નથી, બરાબર. સૂત્ર લખ્યું છે, હવે તમે તમારી રીતે મૂકીને ચેક કરી શકો છો, બરાબર. ના ખબર પડે તો મને પૂછી શકો છો. ચલો હવે શું કરવાનું, આ શું UI આવી ગયો, હવે FI UI. ચલો FI, હા UI, હા 3 દુ 6 -6, FI 10, UI -1, 10 1 10 -1, 11 નો 0 સાથે 0, 8 1 8, 3 2 6. ક્લિયર. હવે માઇનસ વાળા છે એ બધાનો સરવાળો, માઇનસ વાળી આ બે સંખ્યા, આ બંનેનો સરવાળો થાય 16, પણ -16. પ્લસ વાળી સંખ્યા 8 2 8 ને 6 14, તો +14, બરાબર. આ બંને ટોટલ કરો, 16 માંથી 14 જાય તો 2, પણ -2, તો -2. બોલો ક્લિયર, ડન, ઓકે, સરસ. હવે શું કરશો, સૂત્ર કયું, કઈ જગ્યા આની અંદર શેની જરૂર પડશે, તો કે x બાર એટલે ક્વેશ્ચન માર્ક, x બાર એટલે ક્વેશ્ચન માર્ક. પછી એ તમે શોધી નાખ્યો 70, કોષ્ટકમાં જુઓ એટલે દેખાશે. h એટલે વર્ગ લંબાઈ કેટલી છે, વર્ગ લંબાઈ બધાનો ગાળો કેટલાનો 5 5 10 10 નો, h એટલે 10. પછી સિગ્મા fi ui કેટલા શોધ્યા, -2. પછી n એટલે કે તમારી આવૃત્તિનો સરવાળો, n એટલે કેટલા 35, બરાબર. આટલાની જરૂર છે તો આટલો ડેટા લખી નાખીએ. x બાર ક્વેશ્ચન માર્ક, એ 70, સિગ્મા fi ui -2, n એટલે 35 અને h એટલે 10. ક્લિયર. હવે કોષ્ટકને હું હટાવી દઉં અને પછી સૂત્ર મૂકીને ખાલી ગણતરી કરીએ. ચલો આવ્યું કોષ્ટક, બરાબર. તમારે લખીને પછી કાઢી નાખવાનું નથી, બરાબર. તમારે લખેલું રહેવા દેવું. ચલો x બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં n કૌંસની બહાર h. ચલો સૂત્ર મૂકી દઈએ, ચલો હાથથી મૂકી દઈએ. ચલો પછી ડિજિટલી બતાવી દઉં. x બાર બરાબર a એટલે 70 પ્લસ સિગ્મા fi ui એટલે -2, n એટલે 35 ગુણ્યા h એટલે કેટલા છે 10. ચલો આની ગણતરી કઈ રીતે કરીએ, જો તમને ફાવે એ રીતે તમે ગણતરી કરી શકો. આ પ્લસ માઇનસ માઇનસ એટલે તમારા 70 માઇનસ, હવે જો આનું 5 દુ 10 કહેવાય ને, 5 અહીંયા 2 થઈ જશે, 5 દુ 10 અને 35 ને 5 7 35, એટલે નીચે 7 થઈ જશે. એટલે આ -2 દુ 4, એટલે 4 ના છેદમાં 7 આવું થયું. 4 ના છેદમાં 7, 4 ભાગ્યા 7 કરીએ, પોઈન્ટમાં જવાબ આવશે 4 ભાગ્યા 7, 0.4 અને 7 પંચું 35, 5 વધે ઉપરથી 0, 70 49, 1 વધે 7 1 7, 3 વધે, બરાબર. એટલે કે 0.57, બે સંખ્યા રાખીએ, બરાબર. તો 70 માઇનસ 0.57, આ ખબર પડી કે ના પડી, શું કર્યું ફરી વખત સમજો. જો મને થોડું એવું લાગ્યું તમને ઉપરથી, જો આ 70, આ પ્લસ માઇનસ 2 ના છેદમાં 35 અને કૌંસની બહાર 10, અહીંયા સુધી ક્લિયર, બરાબર. આ 10 છે તો 5 દુ 10 ના કહેવાય ને, અને નીચે 5 7 35 કહેવાય. તો બંનેમાંથી 5 5 નીકળી ગયા, તો આ 2 અને આ 2 કરી નાખ્યા 4, અને નીચે ખાલી 7 વધે, 7 ભાગ્યા એટલે 4 ભાગ્યા 7 કર્યા તો 0.57, નીચે હજુ સંખ્યા મળશે પણ 0.57 સુધી રાખવાનું. ચાલો તો આ છે 70 અને 0.57 ત્યાં સુધી. હવે આ બંનેની બાદબાકી કરો, 70 માઇનસ 0.57, સોરી 70 માઇનસ 0.57, અહીંયા કઈ નથી 0.0 ગયો. ચલો આની તો બાદબાકી થાય ને, 0 માંથી ના જાય તો અહીંયા સીધો દશકો અહીંયા આવે, 6 9 9 અને 10, 10 માંથી 7 એટલે 3, 10 માંથી 5 એટલે 4, પોઈન્ટ નીચે પોઈન્ટ 9 અને 6, 69.43, બરાબર. હવે ડિજિટલી જોઈ લઈએ, બરાબર. 0.57 14 સુધી નહીં લખો ચાલશે પછી, બરાબર. 4 આંકડા લખવાની જરૂર નથી, બે જ આંકડા 0.57 લખો તો બી ચાલે, બરાબર. x બરાબર 69.43 આવી ગયો, બરાબર. હવે આમાં નથી દર્શાવ્યો, મેં તમને અલગથી કરીને બતાવી દીધો, બરાબર. તો આ દાખલા નંબર 9 પૂરો, દાખલા નંબર 9 કમ્પ્લીટ. અને દાખલા નંબર 9 પૂરો થયો અને આખું સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થાય.
બરાબર. તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.